હાય હાય, હમણાં જ તો ગેસનું બિલ ભર્યું છે. આ શેની મારી ગેસ લાઈન કાપી નાખે? શું થયું? અરે જો ને, આ ગેસ લાઈનમાંથી મને છે ને મેસેજ આવ્યો છે કે આજ રાત સુધીમાં મારી ગેસ લાઈન કાપી નાખશે. આ નીચે નંબર આપ્યો છે ને એના પર ફોન કરીને ઉધડો લઉં હારાનો. એ ના, એવી રીતે કોઈને ફોન નહીં કરવાનો. કેમ? તમે ગેસનું બિલ ભર્યું છે ને? હા. તો પછી બસ ઇગ્નોર કરો આવા બધા મેસેજીસને, અને તમે પણ ઇગ્નોર કરો. હાય, હું છું હેલી. જો તમને પણ આ પ્રકારનો મેસેજ આવ્યો હોય તો એ લિંક ઉપર ક્લિક ના કરતા, અને નંબર ઉપર કોલ તો સહેજે ના કરતા, કારણ કે ગેસ કંપનીના નામે ફેક મેસેજીસ અત્યારે માર્કેટમાં ફરી રહ્યા છે. જો તમે એની ઉપર ક્લિક કરશો તો તમે ઠગાશો ને ઠગાશો જ. જો આની ઉપર તમે ક્લિક કરશો ને તો તમારા ફોનમાં માલવેર ઇન્સ્ટોલ થઈ જશે, અને પછી તમે ફોનમાં જે પણ કરશો એ ફ્રોડસ્ટર્સ ટ્રેક કરી શકશે, ઇન્ક્લુડિંગ જે SMS આપણને આવશે એમાં જે OTP હશે એ પણ એમને ખબર પડી જશે. એન્ડ વી ઓલ નો કે આવી રીતના જ આપણા બેંક અકાઉન્ટ જે છે એ ખાલી થાય છે. આપણને ખબર જ છે કે આ રીતના ફ્રોડ થાય છે, છતાં આપણે એ લિંક ઉપર ક્લિક કરી જ દેતા હોઈએ છીએ. બટ ઇટ્સ હાઈ ટાઈમ નાવ કે આપણે લિંકમાં શું લખેલું છે એ વાંચવાની આદત પણ પાડીએ. જેમ કે જ્યાં પણ .apk લખેલું હોય એ પ્રકારની ફાઇલ ક્યારેય તમારે ઓપન ના કરવી જોઈએ. અને એની સાથે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે અનનોન નંબર્સ ઉપરથી આપણને જો કોઈ પણ પ્રકારની લિંક આવે છે તો એના ઉપર ક્લિક ના કરવું જોઈએ. સાથે ગેસ કંપની છે કે પછી ઇલેક્ટ્રિસિટી બિલ માટે તમને વોટ્સએપ ઉપર APK ફાઇલ ક્યારેય મોકલવામાં નથી આવતી. તો જો એવા નંબર્સથી કે એમના નામે તમને ફાઇલ મોકલવામાં આવે છે, કોઈ લિંક મોકલવામાં આવે છે, તો ક્યારેય એની પર ક્લિક ના કરતા. ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી અથવા તો એમની એપ્લિકેશનમાં જઈને જ તમારે જે બિલ છે એ ભરવું જોઈએ, જેથી કરીને ઠગાવાના ચાન્સીસ ના રહે. અને સાયબર ઠગ જે છે હવે વધારે સ્માર્ટ થતા જઈ રહ્યા છે દિવસે ને દિવસે. અલગ અલગ નવા પેંતરા શોધી રહ્યા છે. આપણે વિચાર્યું ના હોય એ રીતના આપણને ઠગી રહ્યા છે. પણ હવે ઇટ્સ હાઈ ટાઈમ કે આપણે પણ વધારે સ્માર્ટનેસ બતાવવી જોઈએ, રાઈટ? તો સ્માર્ટ બનો અને સેફ રહો. એન્ડ યસ, આ જે વિડીયો છે એ બધાની સાથે શેર પણ કરી દેજો, જેથી કરીને આ જે નવી મોડસ ઓપરેન્ડી છે આપણને ઠગવાની, એનાથી આપણા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ પણ બચી શકે. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે તમે જોડાયેલા રહો ગુજરાત સમાચાર સાથે.